નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાલનપુરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભવ્ય અને ઉજવણી માટે પ્રભારી સચિવ અરુણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાનમાં સમીક્ષા બેઠક યોજાઈ. તો 9 થી 26 જાન્યુઆરી સુધી રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાશે. પાલનપુરના એસબીપુરા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર મૃત અવસ્થામાં મળ્યો. જિલ્લામાં મોરના મોતના બનાવો વધ્યા. તો મોરના મોત અંગે શંકા કુશંકાઓ. ફોરેસ્ટ વિભાગની તપાસ બાદ મોરના મોતનું કારણ થશે જાણ. પાલનપુરમાં ખાનગીકરણને લઈને બેંકો, એલઆઈસી, પોસ્ટ, બીએસએનએલ, આંગણવાડી કર્મીઓની 2 દિવસની હડતાલ. વિવિધ 8 જેટલા મુદ્દાઓને લઈને કર્મચારી દ્વારા રેલી યોજાઈ. તો લાખો રૂપિયાના ક્લિયરિંગનું કામકાજ અટવાયું. પાલનપુરમાં વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન 2019 અંતર્ગત પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરાયું. શાળાના વિદ્યાર્થીઓએ પક્ષીની મૃખાકૃતિ ધારણ કરી. તો 10 થી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો અભિયાન શરૂ થશે. બનાસ ડેરી સંચાલિત ફરીદાબાદ પ્લાન્ટમાંથી દૂધ ચોરીનું નેટવર્ક ઝડપાયું. હરિયાણા પોલીસે ડેરીના ફરીદાબાદ પ્લાન્ટના કર્મચારીઓ સહિત 9 આરોપીઓની અટકાયત કરી. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. આગામી 26 જાન્યુઆરી 2019 રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલી તૈયારીઓ અંગે પ્રભારી સચિવ અરુણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉજવણી પ્રસંગે કરાયેલ આયોજન અને તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે પ્રભારી સચિવે વિગતવાર સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચના આપી હતી. તો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે તારીખ 7 થી 26 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં દરેક દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવશે. તો તારીખ 7 જાન્યુઆરીએથી યુવા સ્વાવલંબન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. આ દિવસે યુવા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. તારીખ 8 જાન્યુઆરીએ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવી હતી, જેમાં સમગ્ર જિલ્લાના વિશાળ પાયે સ્વચ્છતા અભિયાન અને ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તારીખ 9 જાન્યુઆરીએ મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે, તારીખ 10 જાન્યુઆરીને વિદ્યુત દિવસ, તારીખ 11 જાન્યુઆરીને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ દિવસ, તો 12 જાન્યુઆરીમાં ટ્રાફિક જાગૃતિ દિવસ અને 25 જાન્યુઆરીથી આરોગ્ય દિન તથા 16 જાન્યુઆરીએ સ્પોર્ટ્સ ડે તથા 17 જાન્યુઆરીએ કૃષિ દિવસ, 18 જાન્યુઆરીએ વન અને પર્યાવરણ દિવસ, 19 જાન્યુઆરીએ જળ દિવસ તથા 20 સામાજિક ન્યાય દિવસ, 21 કાયદા દિવસ અને 22 થી 24 જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં હેરિટેજ વોક યોજાશે, જેમાં બેન્ડ્સની સુરાવલી સાથે હજારો વિદ્યાર્થીઓ અને લોકો જોડાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રંગારંગ શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે વોલ પેઇન્ટિંગ અને વિવિધ પ્રદર્શનો પણ યોજવામાં આવશે. બેઠકમાં પ્રાંત અધિકારીઓએ આયોજનની વિગતો આપતા જણાવ્યું કે રાજ્યકક્ષાની ઉજવણી માટે કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને મુખ્ય સંકલન સમિતિ સહિત એટ હોમ કાર્યક્રમ સમિતિ, પરેડ સલામતી અને ટ્રાફિક નિયમન સમિતિ, આમંત્રણ, સ્વાગત અને પ્રોટોકોલ સમિતિ, વાહન સંપાદન અને ફાળવણી સમિતિ, મેગા ઇન્વેસ્ટ કાર્યક્રમ સમિતિ, વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગેની સમિતિ, મંડપ, લાઇટ, માઇક, રોશની, હેલિપેડ, બેઠક વ્યવસ્થાપન સમિતિ, પ્રજાસત્તાક દિન પર્વે યોજવામાં આવનાર ખાસ દિવસોની પૂર્વ તૈયારીની ઉજવણીના રિપોર્ટિંગની સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉજવણી મહોત્સવ સમિતિ, મહેમાન અને વ્યવસ્થાપન સમિતિ, ભોજન અલ્પાહાર સમિતિ
સમિતિ, આરોગ્ય સમિતિ, સ્વચ્છતા અને સુશોભન સમિતિ, પ્રેસ મીડિયા અને પ્રસાર પ્રચાર સમિતિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સંકલન સમિતિ, ડિઝાસ્ટર સમિતિ આમ કુલ 17 જેટલી સમિતિઓની રચના કરી તે પ્રમાણે કામગીરીની વહેંચણી કરવામાં આવી છે અને તે પ્રમાણે જ તમામ સમિતિઓએ તેમની કામગીરી શરૂ પણ કરી દીધી છે। ત્યારે પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લાની તમામ કચેરીઓમાં રોશની અને શણગાર કરવામાં આવશે તેમજ સ્વચ્છતા ઝુંબેશ દ્વારા જિલ્લાભરમાં સફાઈ પણ કરવામાં આવી રહી છે। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 25 જાન્યુઆરીના રોજ એટ હોમ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલ OP કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જિલ્લાના નાગરિકો સાથે શુભેચ્છા આપ-લે કરશે। તો તારીખ 26 જાન્યુઆરીએ ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ પાલનપુર ખાતે ધન્યાણા ચોકડી નજીક હાઈવે પર રામપુરા મેદાનમાં યોજાવાનો છે તથા એટ હોમ કાર્યક્રમ GD મોદી કોલેજના સંકુલમાં યોજાશે। ત્યારે પ્રભારી સચિવે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે યોજાનાર તમામ કાર્યક્રમોના સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। તો બેઠકમાં કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લાના વિકાસ અધિકારી BS શાહ, નાયબ વન રક્ષક સિંધ, નિવાસી અધિક કલેક્ટર LB બામણિયા અને પ્રાંત અધિકારી જોશી તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચાવડા, UGVCLના અધ્યક્ષ એન્જિનિયર LA ગઢવી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમીરગઢ વિનય સરકારી કોલેજની નેકપિયર ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કોલેજની વિવિધ કામગીરી બાબતની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી હતી। અમીરગઢ સરકારી વિનય કોલેજની નાકપિયર ટીમ દ્વારા મૂલ્યાંકન માટે મુલાકાત લેવાઈ હતી, જેમાં ઓરિસ્સાથી ડોક્ટર પટનાયક, પટિયાલા પંજાબથી ડોક્ટર નરેન્દ્ર ડુંગરા અને મહારાષ્ટ્રથી દિલીપ કુમાર ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ અધિકારીઓને કોલેજ દ્વારા દબદબાભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। मेन पर्पस है, काम है कॉलेजेस को, इंस्टीट्यूशंस को एडवाइस करेगा कैसे वो डेवलप करेगा, कैसे ग्रो करेगा। इसका रिपोर्ट के मुताबिक नेक्स्ट 5 इयर्स का जो है ये इनका प्लानिंग ऐसे ही होगा। तो हमारा काम है ये इंस्टीट्यूशन को बारीक से देखना, फ्रॉम A to Z सब देखना। इसके बाद हमारा जो ओपिनियन है, हम 3 सीनियर पीपल फ्रॉम 3 डिफरेंट पार्ट्स ऑफ द कंट्री है, एक महाराष्ट्र से है, एक पंजाब से है, मैं उड़ीसा से हूँ, एक्सपीरियंस्ड पीपल हूँ। हम सब देखे आए हुए हैं, बहुत सारे इंस्टीट्यूशन विजिट किए हैं। ऑन द बेसिस ऑफ आवर एक्सपीरियंस हम आप ये जो कॉलेज है गवर्नमेंट आर्ट्स कॉलेज अमीरगढ़, इसको विजिट करेंगे। इसके बाद हमारा ओपिनियन देंगे। जो कॉलेज इसी के ऊपर पीयर होते हैं, हम लोग एजुकेशनली एक्सपीरियंस्ड एंड सीनियर पीपल होते हैं, हमारा जो रिपोर्ट होगा वो गवर्नमेंट को जाएगा, UGC को जाएगा, NAP को जाएगा, सब जगह जाएगा। नेक्स्ट 5 इयर्स और 10 इयर्स का प्लानिंग अकॉर्डिंग टू आवर। આ કાર્યક્રમમાં સરકારી પ્રતિનિધિ તરીકે સંયુક્ત શિક્ષણ નિયામક ડોક્ટર SG દેસાઈ હાજર રહ્યા હતા। નોંધપાત્ર છે કે નેક ટીમ દ્વારા દિવસભર કોલેજના વિવિધ વિભાગો, કમિટીઓ, ભૌતિક સુવિધાઓ વગેરેની ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું। તો અમીરગઢ આદિવાસી વિસ્તારની આ કોલેજ નેક મૂલ્યાંકન માટે સજ્જ થતા સમગ્ર વિસ્તારમાં આનંદ છવાયો હતો। પાલનપુર તાલુકાના એસબીપુરા પાસેથી રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ થતાં વન વિભાગે મૃતદેહનો કબજો મેળવી મોરના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પાલનપુર તાલુકાના એસબીપુરા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર મૃત અવસ્થામાં મળ્યો હતો, જેની જાણ થતાં RFHO SG ચૌધરી સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને જેઓએ મૃત મોરના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। તો વન વિભાગે જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાનમાં મોરના મોતનું કુદરતી રીતે થયું હોવાનું જણાય છે। આમ છતાં મોરના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે। જો કે જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષી મોર મોતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે, ત્યારે મોરના મોત અંગે શંકા કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે। એસબીપુરા પાટિયાની નજીક મોરનું મારણ થયેલું છે એવા સમાચાર મળતો અમારા વેટરનરી ડૉક્ટર અને અમારી ફોરેસ્ટ ટીમ ત્યાં પહોંચી ગઈ અને એનો કબજો લીધો। તેઓ જોઈને તપાસ કરતો
પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગેલું નથી કે કોઈને મારણ થયેલું હોય, પરંતુ મોર હેલ્ધી લાગેલો છે. તેમ છતાં વધુ તપાસ PM રિપોર્ટ આવ્યા પછી ખબર પડી શકે કે ખરેખર મોતનું ચોક્કસ કારણ શું હતું. ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા દ્વારા આજે ખેડૂતોને પડતી સમસ્યાઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ખેડૂતોને રાજ્ય સરકાર પ્રતિવર્ષ ખેડૂતોના ખાતામાં પ્રતિ હેક્ટર 10,000 રૂપિયા જમા કરાવે, કૃષિને લગતી ચીજવસ્તુઓ પર લગાવવામાં આવેલા GST રદ કરવો અને પાક વીમા રકમની તરત ચૂકવણી કરવી તેમજ અછતની પરિસ્થિતિમાં ખેતીને બચાવવા સિંચાઈનું પાણી આપવું, મગફળી ખરીદીની રકમ ચૂકવણી તત્કાલ થવી જોઈએ જેવી વિવિધ માંગણીઓને લઈને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતભરની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમ છે. તમામ વડા મથકોએ આજે આવેદનપત્ર આપવાના છે દરેક જિલ્લાએ. તો પાલનપુર મુકામે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ તરફથી આજે અમે બધા આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ. અમારો મુખ્ય મુદ્દો એવો છે કે ગુજરાતની અંદર જે દેવા નાબૂદીની વાતો ચાલે છે પણ એવા અમુક જ ખેડૂતોને લાભ થાય છે. માટે અમારી માંગ સૌથી ઉગ્ર માંગ એ છે કે ગુજરાતના તમામ ખેડૂતોને લાભ થાય એવું વિચારી સરકાર અને દરેક ખેડૂતના ખાતામાં એકર દીઠ 10,000 રૂપિયા જો નાખવામાં આવે, એકર દીઠ એટલે કે સરકાર મર્યાદા નક્કી કરી અને દરેક ખેડૂતને ફાયદો થાય એવું વિચારે તો તમામ પ્રમાણિક ખેડૂતોને લાભ થશે, સમગ્ર ગુજરાતભરના ખેડૂતોને લાભ થશે. બાકી દેવા નાબૂદીની વાતો કરી અને અમુક જ જૂજ જે લોકો પૈસા ભરતા નથી એવા અમુક લોકોને ફાયદો થાય એના કરતાં પ્રમાણિકપણે વિચારી અને ગુજરાતભરના તમામ ખેડૂતોને લાભ થાય એવું સરકાર વિચારે એવી અમારી આજે ઉગ્ર માંગ છે અમારી. બનાસકાંઠા જિલ્લામાં આજ અને કાલ બેંકો, LIC, પોસ્ટ, BSNL, આંગણવાડી સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા બેંકોના ખાનગીકરણ સહિત 8 જેટલા મુદ્દાઓને લઈને 2 દિવસની હડતાલ કરવામાં આવી છે. જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા પાલનપુર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે નવી સ્કીમના અમલના વિરોધમાં અને જૂની પેન્શન સ્કીમ ચાલુ રહે જેવા મુદ્દાઓને લઈ સૂત્રોચ્ચાર કરાયા હતા. તેમજ LIC કર્મચારી દ્વારા રેલી નીકાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સરકારી બેંકોના કર્મચારીઓએ પણ બેંક ખાનગીકરણના મુદ્દાને લઈને પોતાના કામથી અડગા રહી અને હડતાલમાં જોડાયા હતા. જેને લઈને આજે શહેરના વેપારીઓનું લાખો રૂપિયાનું ક્લિયરિંગનું કામકાજ 2 દિવસ સુધી અટવાશે. તેમજ વીમા ધારકો પણ 2 દિવસ સુધી અટવાશે. હા, અમારી પોસ્ટ ઓફિસની હડતાલ એટલા માટે પડેલી છે 8 અને 9 2 દિવસની છે. એમાં અમારી માગણીઓ એ છે કે જે જૂની પેન્શન સ્કીમ જે બંધ કરી છે એને ફરી ચાલુ કરો. ઘણી બધી એવી જે સરકારને અમે આશા રાખીએ છીએ કે અમારી માગણીઓને માન આપે. આજે અમારે હડતાલ માટે પાડવામાં આવેલ છે કે જે શનિવારની જે રજા હોય એ 5 દિવસનું પખવાડિયું રાખવામાં આવેલું છે. વત્તા જે નવી સ્કીમ છે એમાં બંધ કરીને જૂની સ્કીમમાં અમને જે નવા લોકોને બધાને લાભ મળે એ રીતે હડતાલ પાડવામાં આવેલી છે. પોસ્ટ ઓફિસનો ઓલ સ્ટાફ હડતાલ ઉપર છે. સમગ્ર ભારતભરના કર્મચારીઓએ હડતાલ પાડેલ છે. કર્મચારીઓની ડિમાન્ડ એવી છે કે જૂની જે પેન્શન સ્કીમ છે એ દરેકને લાગુ કરવી. નવી પેન્શન સ્કીમમાં નવા આવેલા કર્મચારીઓને એના ભવિષ્યનું જોખમ છે. એમના માટે જે પેન્શન સ્કીમ નથી, જે નવી પેન્શન સ્કીમ છે એમાં ટોટલી એમને કોઈ ફાયદો નથી, લોસ છે. નવા કર્મચારીઓને એમના ભવિષ્યની, એમના પરિવારની, એમના બાળકોની ચિંતા હોય એ સ્વાભાવિક છે. ત્યારે આ સંગઠન એ 2 દિવસ માટે હડતાલ આપેલી છે. સાથે સાથે બીજા પણ અનેક પ્રશ્નો છે, જેવા કે સ્ટાફની શોર્ટેજ. કેટલાય સમજથી ડિપાર્ટમેન્ટમાં ભરતી કરેલ નથી એટલે ઘણા કર્મચારીઓની ઘટ છે. એટલે ખાતાનું કામ રેગ્યુલર થઈ શકતું નથી. એટલે પબ્લિકને પણ પૂરતી સર્વિસ મળી શકતી નથી. એટલે આવું ના બને એના માટે પણ એક મુદ્દો છે. બીજી એક વસ્તુ છે કે જ્યારે નવા કામોની થોપણી કરવામાં આવે પોસ્ટલ કર્મચારીઓ ઉપર ત્યારે પોસ્ટલ સ્ટાફની સ્ટ્રેન્થ ધ્યાનમાં લેવામાં આવતી નથી. ડિપાર્ટમેન્ટ આ પણ વસ્તુ ધ્યાનમાં લે એના માટે ખાસ એક આ મુદ્દો પણ છે. બીજા નાના ઘણા મુદ્દા છે. જે ગ્રામીણ ડાક સેવકો છે એમનો હજી સુધી પગાર વધાર્યો નથી. 7મા પગાર પંચની કોઈ ભલામણ સ્વીકારી નથી. ત્યારે આ એક પણ મુદ્દો અંદર એલાઉ કરેલો છે. અત્યારે આજની તારીખે બનાસકાંઠાની અંદર સમગ્ર સ્ટાફ
100% હડતાલ ઉપર છે। ગુજરાતમાં પણ સમગ્ર સ્ટાફ હડતાલ ઉપર છે, એટલે આ હડતાલ આજની તારીખે સફળ છે। બનાસકાંઠા જિલ્લા વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન 2019 અંતર્ગત 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ આજે જિલ્લા મથક પાલનપુર ખાતે અંબાજી રોડ પર આવેલા ફાંસિયા ટેકરા વિસ્તારમાં આવેલી બ્રાન્ચ શાળા ખાતેથી વન વિભાગના SCF બિંદુબેન પટેલ અને AG સિંધીએ લાલ ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ પક્ષીના મુખ ધારણ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને શહેરીજનોને પક્ષી બચાવોના સંદેશ પાઠવ્યા હતા અને આવનારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દોરીથી ઘવાયેલા પક્ષીઓ માટે જિલ્લામાં 48 જેટલા સારવાર સેન્ટરો પણ તાત્કાલિક પક્ષીઓને સારવાર મળી રહે તે માટે ચાલુ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે વન વિભાગના SCFG AJ સિંધવી અને નાયબ વન નિરીક્ષક બિંદુબેન પટેલ, RFO HK ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। અભિયાન 2019 અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આજે વિદ્યાર્થીઓનું રેલીનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં લોકોમાં ખાસ કરીને કયા સમય દરમિયાન પતંગ ઉડાવવા અને શું કરવું અને શું ના કરવું એનો સંદેશો લોકોમાં પહોંચાડવાનો છે। અને જ્યારે પક્ષીઓ ઘાયલ થાય ત્યારે બનાસકાંઠા વન વિભાગ દ્વારા જે 48 જેટલા ટ્રીટમેન્ટ સેન્ટર અને કલેક્શન સેન્ટર ઊભા કર્યા છે, ત્યાં સુધી પક્ષીને પહોંચાડવાની વ્યવસ્થા કરવાનો મેસેજ લોકો સુધી પહોંચે એ અમારો ખાસ હેતુ છે। આજે વિદ્યાર્થીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર વિદ્યાર્થીઓની રેલી ફરશે અને લોકોને સૂત્રો દ્વારા અને બેનરો દ્વારા અને ખાસ કરીને જે પક્ષીઓના મોઢા પહેરી અને મેસેજ પહોંચાડવાનો છે કે પક્ષીઓ ઘાયલ થાય તો આપણે શું કરવાનું છે। બુલેટિનમાં આગળ જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો। આપ જોતા રહો અંજની ન્યૂઝ। उत्तरायण धरती का उत्सव, आसमान के सम्मान। बिल्कुल ऐसा लग रहा है जैसे सूर्य की उपासना में लोग पतंगों के रूप में फूलों का अर्पण कर रहे हैं। ये त्योहार, इसमें खुशबू है पतंगों की, आसमान छूती उमंगों की, खुशबू है गुजरात की। यहाँ त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ। વેલકમ બેક ટુ અંજની ન્યૂઝ બુલેટિન। આપણું બનાસ ડેરી સંચાલિત ફરીદાબાદ પ્લાન્ટમાંથી દૂધ ચોરીનું નેટવર્ક ઝડપાયું છે, જેમાં ફરીદાબાદ પોલીસ ડેરીના ફરીદાબાદ પ્લાન્ટના કર્મચારીઓ સહિત 9 આરોપીઓની અટકાયત કરાઈ છે। જોકે દૂધ ચોરીના મામલે ફરિયાદ ટેન્કરના કોન્ટ્રાક્ટર દ્વારા નોંધાવવામાં
આવી છે। ફરીદાબાદ પોલીસે આ સમગ્ર મામલો હાલ તપાસ ધરી રહી છે। ત્યારે એશિયાની સૌથી મોટી ડેરી ગણાતી બનાસ ડેરીના ફરીદાબાદ ખાતે આવેલા પ્લાન્ટમાંથી ડેરીના કર્મચારીઓની મિલીભગતથી ટેન્કરો મારફતે દૂધ ચોરી થતી હોવાની વાત ડેરીના કર્મચારીઓના ધ્યાને આવતા આ મામલે ટેન્કરના કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી હતી। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ફરીદાબાદ પોલીસને જાણ કરતા પોલીસે વોચ ગોઠવી અચાનક છાપો મારી એક ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડ્યો છે, જેની પૂછપરછમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। 1 કરોડ 28 લાખની રકમનું દૂધ ચોરાયું હોવાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે અને દૂધ ચોરીનું પોલીસે કુલ 15 ટેન્ડર દૂધ ચોરાયું હોવાની વિગતો મેળવી 9 આરોપીઓની અટકાયત પણ કરી છે અને આરોપીઓ પાસેથી કુલ 80 લાખ રૂપિયા જપ્ત કર્યા છે। જો કે આ સમગ્ર કૌભાંડની વાત કરીએ તો ફરીદાબાદ પ્લાન્ટમાંથી દૂધ ચોરીના આ કૌભાંડમાં ખુદ બનાસ ડેરીના ફરીદાબાદ પ્લાન્ટમાં નોકરી કરતા કર્મચારીઓ જ સામેલ હતા। પોલીસે તેઓની ધરપકડ કરી લાખો રૂપિયા રિકવર પણ કર્યા છે। શરૂઆતમાં માત્ર 1 ટેન્કર દૂધ ચોરી થઈ હોવાની ફરિયાદ પર ટેન્કરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરી તો ડેરીના કર્મચારીઓની મિલીભગતથી 15 ટેન્કર દૂધ ચોરાયું હોવાનું સામે આવ્યું હતું। જ્યારે તપાસમાં બનાસ ડેરીના કર્મચારીઓએ પોલીસને સહકાર આપતા ના હોવાથી આક્ષેપ સાથે બનાસ ડેરીના કર્મચારીએ જણાવ્યું હતું કે અમે પોલીસને સાથ સહકાર આપ્યો હતો। આરોપીઓને ઝડપી પકડાયા અને પૈસા રિકવર થાય તે માટે બનાસ ડેરી દ્વારા પોલીસને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો। પશુપાલકોનો એક પણ પૈસો ખરાબ રીતે નહીં જાય એવી ડેરીએ પૂરેપૂરી કાળજી રાખે છે। ત્યારે આ બાબતે બનાસ ડેરીના સંચાલકોએ જણાવ્યું હતું કે અમે જે દૂધની ચોરી થતા તેની તટસ્થ તપાસ થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા કહ્યું છે, જેમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે। વધારે ટેન્કરો કોન્ટ્રાક્ટ ધોરણે રાખીને તેના પાસેથી પરિવહનની કામગીરી કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર પાસેથી જે કોઈ દૂધ લેવામાં આવે છે એ સપ્લાય કરવામાં આવે છે અને જ્યાં મળે છે એ બંનેનું માસ બેલેન્સ અમારા દ્વારા કરવામાં આવે છે। 1.5 માસ પહેલા ફરીદાબાદ પ્લાન્ટની અંદર માસ બેલેન્સમાં થોડી ગેરરીતિ થયાનું ધ્યાનમાં આવતા સંઘ દ્વારા તાત્કાલિક જે તે ટેન્કરના કોન્ટ્રાક્ટરને બોલાવીને એની સામે ફરિયાદ કરવા માટે સંઘ દ્વારા એને કહેવામાં આવેલ, જેના અનુસંધાનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલ। સંઘના માનની ચેરમેનશ્રી દ્વારા પણ હરિયાણા સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે અંગત રસ લઈને આ કેસની અંદર ઊંડાણપૂર્વક તપાસ થાય એના માટે એક ખાસ ટીમનું ગઠન કરી અને કામગીરી કરવા માટે જણાવેલ, જેમાં હરિયાણા સરકાર દ્વારા પણ એક ક્રાઇમ બ્રાન્ચની ટીમની રચના કરવામાં આવી અને એના દ્વારા ગુનેગારોને પકડેલ છે અને એની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરેલ છે। દરમિયાન સંઘ દ્વારા જે કંઈ કોન્ટ્રાક્ટની શરતો છે એ મુજબ સંઘને ગયેલ નુકસાન છે એ કોન્ટ્રાક્ટર પાસેથી સંઘે ઓલરેડી વસૂલ કરી લીધેલ છે અને જો કોઈ બાકી હશે અને બીજી પણ ગેરરીતિ એની અંદરથી ધ્યાનમાં આવશે એની પણ પૂરેપૂરી રકમ છે વસૂલ કરવામાં આવશે। સંઘનું નિયામક મંડળ અને ચેરમેન સાહેબ એ વાતની લોકોને ખાતરી અમે આપવા માંગીએ છીએ કે દૂધ ઉત્પાદકના એક પણ પૈસાનું નુકસાન આ ડેરી થવા દેશે નહીં અને જે કોઈ નુકસાન ગયેલ છે તમામ નુકસાન છે એ કોન્ટ્રાક્ટરની અમારી પાસે ડિપોઝિટ હોય છે એની પાસેથી અમે વસૂલ કરી લઈશું। ડીસામાં 7.6 ડિગ્રી તાપમાનથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। ઉત્તર ગુજરાતના કાશ્મીર સહિતના વિસ્તારોમાં પડેલી ભારે હિમવર્ષાના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળી રહ્યું છે। ડીસા સહિત જિલ્લામાં ઠંડીનો સપાટો આજ રોજ યથાવત રહેતા જિલ્લામાં આવ્યા હતા, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં પણ દિન પ્રતિદિન ઠંડીનું વાતાવરણમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ઠંડીથી બચવા માટે શહેરીજનો પર અવનવા પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આજ રોજ વહેલી સવારે મધ્યમ લોકો દ્વારા ડીસા શહેરના હાઈવે સ્થિત વિસ્તારમાં ઠંડીથી બચવા માટે કેમેરામાં કેદ થયા હતા। ચાલુ શિયાળાની ઋતુમાં સૌથી વધુ ઠંડીનો પ્રથમવાર અનુભવ થતા માર્ગો લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે। ઠંડીથી બચવા લોકો વહેલી સવારે અને મોડી સાંજે ઠેર ઠેર તાપણી કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે બીજી તરફ ઠંડીના પગલે ચાની કીટલી અને લારીઓ પણ લોકોની ભીડ જોવા મળી રહી છે। આજરોજ દિવસભર આકાશમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું।
માઉન્ટ આબુમાં બીજા દિવસે પણ લઘુત્તમ તાપમાન ગગડીને 1 ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે, જ્યારે બરફ બાજી ગયો હતો। જો કે ઠંડીથી બચવા લોકો કસરત અને તાપણાનો આશરો લઈ રહ્યા છે। પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગાત્રો થીજવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે, ત્યારે ખુલ્લામાં પડેલા પાણીના પાત્રો પર બરફ બાજી ગયો હતો। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર પર્વતીય પર્યટક સ્થળ અને ગુજરાતના લોકો માટે મિની કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં એક દિવસ અગાઉ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લોકોને નજીવી ઠંડીથી રાહત મેળવી હતી। જોકે પુનઃ ઘટાડો નોંધાતા શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાની પકડ પકડતા લોકો સહિત પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે, તેમજ ઠંડીથી બચવા લોકો તાપણા અને ગરમ પીણાનું સેવન કરવા મજબૂર બન્યા છે। માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન ગગડીને શૂન્ય તરફ વળતા બાગ બગીચા સહિત નક્કી લેકમાં પાર્ક કરેલી બોટ તેમજ ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો સહિત ખુલ્લામાં પડેલા પાણીના પાત્રોમાં બરફ બાજી ગયો હતો। માઉન્ટ આબુમાં ગતરોજ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી હતું, જે ગગડીને 1 ડિગ્રી નોંધાયું હતું। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ। જતા જતા ફરી એકવાર નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની થશે ઉજવણી। ભવ્ય ઉજવણી માટે પ્રભારી સચિવ અરુણકુમાર સોલંકીની અધ્યક્ષસ્થાનમાં સમીક્ષા બેઠક યોજાઈ, તો 7 થી 26 જાન્યુઆરી સુધી રંગારંગ કાર્યક્રમ યોજાશે। પાલનપુરના એસબીપુરા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર મૃત અવસ્થામાં મળ્યો। જિલ્લામાં મોરના મોતના બનાવો વધ્યા, તો મોરના મોતના અંગે શંકા કુશંકાઓ। ફોરેસ્ટ વિભાગની તપાસ બાદ મોતનું કારણ થશે જાણ। પાલનપુરમાં ખાનગીકરણને લઈને બેંકો, એલઆઈસી, પોસ્ટ, બીએસએનએલ, આંગણવાડી કર્મીઓની 2 દિવસની હડતાલ। વિવિધ 8 જેટલા મુદ્દાઓને લઈને કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ, તો લાખો રૂપિયાના ક્લિયરિંગનું કામકાજ અટવાયું। પાલનપુરમાં વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન 2019 અંતર્ગત પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરાયું। શાળાના વિદ્યાર્થીઓએ પક્ષીની મુખાકૃતિ ધારણ કરી, તો 10 થી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો અભિયાન હાથ ધરાશે। બનાસ ડેરી સંચાલિત ફરીદાબાદ પ્લાન્ટમાંથી દૂધ ચોરીનું નેટવર્ક ઝડપાયું। હરિયાણા પોલીસે ડેરીના ફરીદાબાદ પ્લાન્ટના કર્મચારીઓ સહિત 9 આરોપીઓની અટકાયત કરી।